પ્રયોગની આકૃતિ છે એ જ સૂચવે છે કે પહેલા કિસ્સામાં પ્રયોગની અંદર ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે અને એના લીધે ઉંદર અને મીણબત્તી બંને મૃત્યુ પામે છે, અને બીજા પ્રયોગમાં ફુદીનાના છોડની હાથે ઉંદર અને મીણબત્તી બંને જીવંત રહે છે, કારણ કે ઓક્સિજન અને CO2 ના લેવલ બંને બાજુએ જળવાઈ જાય છે, અને એટલે ઉંદર જીવતો રહે છે, મીણબત્તી પણ સળગતી રહે છે, બીકોઝ ઓફ ફુદીના. ઓકે, ફુદીનાના લીધે. ચલો, તો એને જે નિરીક્ષણ કર્યું, નિરીક્ષણનો આપણે અભ્યાસ કરીએ. એને શું નિરીક્ષણ કર્યું? બહુ કર્યું હશે. એક બંધ સ્થાન એટલે એક બેલ જાર આપણે જે કીધું જાર, એમાં સળગતી મીણબત્તી ઝડપથી ઓલવાઈ જાય છે. એવી જ રીતે ઉંદરનો શ્વાસ પણ બંધ સ્થાનમાં ઝડપથી રૂંધાઈ જાય છે. આ અવલોકનોના આધારે એને નિર્ણય કર્યો કે સળગતી મીણબત્તી કે કોઈ પ્રાણી જે હવામાંથી શ્વાસ લે છે, તેઓ બંને કોઈક રીતે હવાના બંધારણને નુકસાન પહોંચાડે છે. એટલે એ નુકસાનને રિપેર કરવા માટે પ્રિસ્ટલીએ 2000માં એક ફુદીનાનો છોડ મૂક્યો. તો ઉંદર એમને એમ જીવિત જોવા મળ્યો અને મીણબત્તી પણ સતત સળગતી રહી. આને આધારે પ્રિસ્ટલીએ પરિકલ્પના કરી. ઓ બાપા રે, પરિકલ્પના તારી! શું પરિકલ્પના કરી? તો પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા દૂર થયેલ ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ કરી છે. હે ને? પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા જે ઓક્સિજન વપરાઈ ગયો, એટલો જ ઓક્સિજન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા મુક્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિમાંથી મુક્ત થતો ઓક્સિજન એ ઉંદરને જીવિત રાખે છે અને મીણબત્તીને પણ સળગતી રાખે છે. મતલબ વાતાવરણમાં જે ઓક્સિજન લેવલ ઘટી ગયું, એ ઓક્સિજનના લેવલને મેન્ટેન કરવાનું કામ અહીં આ બંને મીણબત્તીને ઉંદરને જીવિત રાખવાનું કામ અહીં ફુદીનો કરે છે, વનસ્પતિ કરે છે. ઓકે, એના ઉપરથી એને સાબિતી આપી. શું સાબિતી આપી? કે વનસ્પતિ વાતાવરણમાંથી CO2 લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. ડન? પ્રિસ્ટલી પૂરો. આવા 5-6 વૈજ્ઞાનિકો છે, એના ફાળા આપણે સમજવાના છે. આવડી જાય એવા જ છે, કશું અઘરું નથી. ચાલો, એવો બીજા નંબરનો સાયન્ટિસ્ટ આવ્યો અને એનું નામ છે જ્હોન ઇન્જનહાઉસ. 1730 થી 1799. બરાબર, 1730 થી 1799. પણ એને એક ફેરફાર કર્યો. પ્રિસ્ટલીએ જે પ્રયોગ કર્યો એ પ્રયોગ એને ફરી કર્યો, પણ ઉપયોગમાં લેવાયેલ સાધનનો ઉપયોગ કર્યો. પરંતુ તેમણે એકવાર અંધારાવાળી જગ્યામાં અને પછી એકવાર સૂર્યપ્રકાશમાં આ પ્રયોગ કર્યો. તો એનાથી અમને શું જાણવા મળ્યું? એ માહિતી મળી કે વનસ્પતિઓની આ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ આવશ્યક છે, અને સૂર્યપ્રકાશમાં થતી પ્રક્રિયા કે સળગતી મીણબત્તી કે શ્વાસ લેવાવાળા પ્રાણીઓ દ્વારા પ્રદૂષિત થયેલ હવાને શુદ્ધ કરે છે. મતલબ કોઈ મને કહી શકે પ્રકાશના અંધારામાં પ્રયોગ કરો તો શું ફરક પડતો હશે? પ્રકાશના અંધારામાં જો પ્રયોગ કર્યો હોય તો વનસ્પતિ CO2 નું મુક્ત કરે અને O2 એની સાથે રાખે, તો ઉંદર અને જે મીણબત્તી હોય એ મીણબત્તી ઓલવાઈ જાય અને ઉંદર મૃત્યુ પામે. ક્યારે? અંધારામાં હોય ત્યારે. એનો મતલબ એમ થયો કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે. વનસ્પતિ ઓક્સિજનની મુક્તિ કરે, પણ ક્યારે? સૂર્યપ્રકાશની હાજરીમાં જ. અને એટલે જ ગયો લેક્ચર મેં તમને કઈ વાત યાદ આવી હોય તો એટલે જ રાત્રે ઝાડ નીચે સુવાની આપણને ના પાડે છે. યાદ આવ્યું? કારણ કે અંધારામાં ઓક્સિજન મુક્ત ના કરે. ઓકે, તો એના જેવી એક ચર્ચા છે. ચાલો, એના ઉપરથી ઇન્જનહાઉસે એક જલીય વનસ્પતિ, જલીય એટલે પાણીમાં રહેતી વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યો અને બતાવ્યું કે તીવ્ર સૂર્યપ્રકાશમાં વનસ્પતિના લીલા ભાગોની આસપાસ નાના પરપોટા નીકળે. જ્યારે અંધારામાં રાખેલ વનસ્પતિમાં આવું થતું નથી. કોઈ મને કહી શકે આ જલીય વનસ્પતિને આપણે જલજ એટલે પાણીમાં ડૂબેલી વનસ્પતિ છે, સૂર્યપ્રકાશમાં રાખો તો એના લીલા ભાગોની આસપાસ બુડબુડિયા ઉત્પન્ન થાય. બુડબુડિયા શેના હશે? બોલો, આ બુડબુડિયા શેના હશે? ઓક્સિજનના વાયુ ના, પરપોટાની અંદર જે ઉત્પાદિત થાય છે એ ઓક્સિજન હોય, O2 નોટ CO2.
ઓલવેઝ યાદ રાખજો, બુડબુડિયા જે ઉત્પાદિત થાય છે એ કોના થાય છે? ઓક્સિજન ના થાય છે, CO2 ના નહીં. ડન. એનો મતલબ એમ થયો કે સૂર્યપ્રકાશની હાજરી હતી તો નાના પરપોટા નીકળ્યા. મતલબ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે એટલે ઓક્સિજન મુક્ત કરે, અને વનસ્પતિના લીલા ભાગોની આસપાસ જ આવું જોવા મળ્યું. કેમ? કારણ કે લીલો ભાગ જ ક્લોરોફિલ ધરાવે અને એ જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. યાદ આવ્યું? લીલા ભાગ સિવાયના ભાગોની આસપાસ એને પરપોટા જોવા ના મળ્યા. કેમ? તો કે લીલો ભાગ જ પ્રકાશ સંશ્લેષણ કરે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા એમાંથી ઓક્સિજન મુક્ત થાય. હવે પાણીમાંથી ઓક્સિજન મુક્ત થાય તો પાણીમાં શું થાય? પરપોટા થાય, અને એટલે પરપોટા સ્વરૂપે આપણને ઓક્સિજન બહાર નીકળતો દેખાય. જ્યારે અંધારામાં જ્યારે કર્યું ત્યારે એવું જોવા ના મળ્યું. કેમ? કે અંધારામાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી એટલે ઓક્સિજન ઉત્પન્ન થતો નથી, તો અંદરથી પરપોટા ઉત્પાદિત થતા નથી. મતલબ પરપોટા ઉત્પન્ન થવાનું કારણ ઓક્સિજન છે. ત્યારબાદ તેમણે પરપોટાની ઓળખ ઓક્સિજનના સ્વરૂપમાં કરી, અને આમ તેમણે એક વસ્તુ દર્શાવી કે વનસ્પતિનો માત્ર લીલો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે, અને તે પણ ફક્ત પ્રકાશની હાજરીમાં જ. ખબર પડી? વનસ્પતિનો માત્ર લીલો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે, અને તે પણ ફક્ત પ્રકાશની હાજરીમાં જ. જો ઇન્જન હાઉસનું સેન્ટેન્સ પૂછે તો ગ્રીન કલરથી લખ્યું એ જ વાક્ય લખવાનું. આવશે ને? વનસ્પતિના માત્ર લીલા ભાગો જ ઓક્સિજન મુક્ત કરે છે, અને તે પણ ફક્ત પ્રકાશની હાજરીમાં જ. જોસેફ પ્રિસ્ટલીનું સેન્ટેન્સ શું? વનસ્પતિ વાતાવરણમાંથી CO2 લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. તો આ બધું યાદ રાખવાનું, કોના માટે શું લખવું, કોના માટે નહીં. તો જ્હોન ઇન્જન હાઉસનો પૂરું થયું. ચલો એના ઉપરથી તો પ્રયોગ ત્રીજો વૈજ્ઞાનિક, જુલિયસ વોન સેચ. 1854 જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે સાબિત કર્યું કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ત્યારે ગ્લુકોઝ અથવા શર્કરા ઉત્પન્ન થાય છે, અને ગ્લુકોઝ સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. એ તો સ્વાભાવિક ખબર પડી કે ગ્લુકોઝના અનેક અણુઓ ભેગા થાય તો વનસ્પતિમાં સંગ્રહ કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ સ્વરૂપે. તમને ખ્યાલ છે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય, અને પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય. ખબર છે ને? હા, તો એના માટે ચલો તેમણે સાબિત કર્યું કે વનસ્પતિમાંનો લીલો પદાર્થ એટલે કે ક્લોરોફિલ હરિતદ્રવ્ય છે, જે હરિતકણ નામની અંગિકામાં હોય છે. આ સાબિતી આપી જુલિયસ વોન સેચે કે વનસ્પતિમાં લીલા રંગનો એક પદાર્થ હોય જેને ક્લોરોફિલ કહેવાય, હરિતદ્રવ્ય, અને એ હરિતકણ નામની અંગિકામાં હોય. હરિતકણને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લોરોફિલ ને હરિતદ્રવ્યને ક્લોરોફિલ કહેવાય, તો હરિતકણને શું કહેવાય? ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોફિલ જ ને. અચ્છા, ક્લોરોપ્લાસ્ટ. ત્યારે એ વખતે બી કહ્યું હતું, આજે બી કહું છું, હરિતકણ એટલે ક્લોરોપ્લાસ્ટ, હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ. ભાઈ હજી ઘણા બધા લોકોની ફી બાકી છે હો, એટલે ધ્યાન રાખજો. ગુરુવારે અમારે લેક્ચર હજી 1-2 દિવસ તમને આપું છું, કારણ કે ભૂલી ગયા હોય, યાદ ના હોય એ લોકોને. આજે મેં કોઈ સ્ટ્રીક એક્શન લીધું નથી. ગુરુવાર સુધીનો સમય છે. તમારે 2-4 જણના વાલી જોડે વાત થઈ છે મારે, બરોબર? એ જે થયેલી છે વાત બરોબર છે, પણ જેની જોડે નથી વાત થઈ તો એ ધ્યાન રાખજો. ચોથો વૈજ્ઞાનિક TW એન્જિલમેન, 1843 થી 1909. એન્જિલમેન બહુ સરસ પ્રયોગ કર્યો એને. એને શું કર્યું? તમે જો પ્રિઝમનો ઉપયોગ કર્યો. પ્રિઝમ ખબર છે ને? પ્રકાશનો વર્ણપટ આપે, કે ફિઝિક્સમાં બી ભણ્યા હશો, 8, 9, 10 માં બી આવી ગયું હશે. ત્રિકોણાકાર કાચનું બનેલું સાધન, ખબર ને? એના ઉપર એક બાજુથી તમે સફેદ પ્રકાશ આપાત કરો એટલે સામેની બાજુએ શું ઉત્પાદિત થાય? જાની, વાલી, પીનારા, વિબગ્યોર. હા, તો એમણે પ્રિઝમનો ઉપયોગ કરી અને પ્રકાશને તેના વર્ણપટના ઘટકોમાં વિભાજિત કર્યો, અને પછી એક લીલી લીલ ક્લેડોફોરાને જારક બેક્ટેરિયા યુક્ત દ્રાવણમાં રાખી. ક્લેડોફોરાને જારક બેક્ટેરિયા યુક્ત દ્રાવણમાં રાખી. ક્લેડોફોરા નામની જે આ લીલ હતી, એ લીલ છે તો શું કામ કરે? પ્રકાશ સંશ્લેષણ કરે, એટલે ઓક્સિજન ઉત્પાદિત કરે. એ ઓક્સિજનનો ઉપયોગ જારક શ્વસન કરતા બેક્ટેરિયા કરી શકે. હવે એની આખી રિઝમ શું છે? જો બેક્ટેરિયા ઉપયોગ ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે તે સ્થાન જાણવા માટે કર્યો. બેક્ટેરિયા એટલા માટે કે ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે તમારે જાણવું છે,
તો તેમને જોવા મળ્યું કે બેક્ટેરિયા મુખ્યત્વે વિભાજિત વર્ણપટના વાદળી તેમજ લાલ પ્રકાશના વિસ્તારોમાં એકત્રિત થયા હતા. આનો ભાવાર્થ શું હશે બોલો, કોઈ કહી શકે? કે પ્રિઝમ ઉપર જ્યારે જાનીવાલી પીનારા બન્યું તે દરમિયાન જ્યાં વાદળી રંગનો અને લાલ રંગનો પ્રકાશ હશે ત્યાં આ ક્લેડોફોરા નામની જે લીલ વધારે જમા થઈ અને એ વધારે માત્રામાં શક્તિનું ઉત્પાદન કરી એમાંથી વધારે ઓક્સિજન મુક્ત થતો હશે અને ઓક્સિજન લેવા માટે બેક્ટેરિયા પણ વાદળી અને લાલ રંગના પ્રકાશ આગળ એકત્રિત થયેલા જોવા મળ્યા. એનો મતલબ શું થયો? એનો મતલબ આવતીકાલે ભણવા માટે કામની વાત શરૂ થઈ ગઈ ભાઈ, ગુરુવારના લેક્ચર માટેની. શું? વાદળી અને લાલ રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ખૂબ વધારે માત્રામાં થતી જોઈ શકાય છે અને એટલે ક્લેડોફોરા એ વાદળી અને લાલ રંગના પ્રકાશ પાસે સૌથી વધારે જાય અને એ ત્યાં જાય એટલે ત્યાંથી વધારે ઓક્સિજન મુક્ત થાય. એટલે એ ઓક્સિજન લેવા માટે આ જારક બેક્ટેરિયા પણ વાદળી અને લાલ રંગનો પ્રકાશ જ્યાં હોય એ જગ્યાએ આપણને જતા જોઈ શકાય છે. શું બોલ્યો? ખબર પડી વસ્તુ કે ના ખબર પડી? કે મારા જેવા બધા? ચાલો, આ પ્રિઝમ સમજી લો કે આ પ્રિઝમ છે કાચનું. અહીંયાથી પેલો વ્હાઈટ પ્રકાશ આપાત કર્યો. ફિઝિક્સ કેમેસ્ટ્રી તમને લોકોને ખબર છે. તો અહીં એ પ્રકાશ 7 પ્રકારના વર્ણપટમાં વિભાજિત થયો. કઈ કઈ? તો કે જાનીવાલી પીનારા, જાનીવાલી લોહીના પીનારા, આઠા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી રાતો. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી રાતો. અને વિબગ્યોર કહેવાય. VIBGYOR ઇંગ્લિશમાં. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ રેડ. વિબગ્યોર. તો પ્રકાશ જે આપ્યો હતો એ આ 7 રંગમાં વિભાજિત થયો. 7 રંગમાં વિભાજિત થયો એમાં ક્લેડોફોરા નામની જે લીલ હતી એ વાદળી રંગનો પ્રકાશ અને લાલ રંગના પ્રકાશમાં આ ક્લેડોફોરા નામની લીલ વધારે જોવા મળી. એનો મતલબ એમ થયો કે ત્યાંથી વધારે માત્રામાં ઓક્સિજન ઉત્પાદિત થતો હશે અને ઓક્સિજન લેવા માટે જારક શ્વસન કરતા બેક્ટેરિયાનું પ્રમાણ સૌથી વધારે કઈ જગ્યાએ? તો કે વાદળી અને લાલ રંગ જે હતો ત્યાં વધારે તમને જોઈ શકાયો. હશે બીજે બધે નહીં હોય એવું નહીં, બધે હશે થોડા થોડા, પણ બેક્ટેરિયાનો સૌથી વધુ જથ્થો તમને ક્યાં જોવા મળે? વાદળી અને લાલમાં. આનો ભાવાર્થ એમ થયો કે ક્લેડોફોરા નામની લીલ સૌથી વધારે વાદળી અને રાતો રંગ હોય ત્યાં હોય. કેમ? તો કે વાદળી અને રાતા રંગમાં પ્રકાશ સંશ્લેષણ વધારે થતું હશે અને એટલે વનસ્પતિ વધારે ઓક્સિજન મુક્ત કરતી હશે અને એટલે વધારે ઓક્સિજન લેવા માટે આ બેક્ટેરિયા પણ એ રંગના પ્રકાશમાં વધારે તમને જોઈ શકાય. ભાઈ ક્લિયર થાય છે આ બધી વાતો? વૈજ્ઞાનિકોના ફાળા છે અને હું મારી રીતે પ્રયત્ન કરી રહ્યો છું કે તમને વ્યવસ્થિત ડ્રોઈંગ કરીને સમજાવી શકું કે કઈ રીતની આખી આ પ્રક્રિયા થાય છે. ડન? તો આ થયો એન્જિલમેન. એન્જિલમેનની સંશોધનાત્મક વાત પછી 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં પ્રકાશ સંશ્લેષણની લગભગ મોટા ભાગની બધી જ માહિતીનો આપણા સુધી જાણ થઈ ગઈ અને એના ઉપરથી વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી CO2 અને પાણીમાંથી કાર્બોદિત બનાવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. ચર્ચા પ્રસ્તુત થઈ. એના ઉપરથી પ્રકાશ સંશ્લેષણનું પ્રાથમિક સમીકરણ આપણી નજર સામે આવ્યું. પહેલું સમીકરણ 19મી સદીના મધ્ય ભાગમાં CO2 + H2O, CH2O + O2 પ્રકાશની હાજરીમાં. અહીં CH2O એક કાર્બોદિત છે. કાર્બોદિત ખબર ને? કાર્બન અને હાઇડ્રોજન કરતા, કાર્બન અને ઓક્સિજન કરતા હાઇડ્રોજન ડબલ હોય. C6H12O6, જો C6O6 અને H12 હોય એટલે કાર્બન અને ઓક્સિજન એક હોય તો હાઇડ્રોજન 2 હોય. ખબર છે ને કાર્બોદિતનો ગુણધર્મ? મેં પહેલા બી તમને એ વખતે બી કહ્યું હતું, હાઇડ્રોજનની સંખ્યા બમણી હોય ઓક્સિજન કરતા. 9મું ચેપ્ટર સ્ટાર્ટિંગમાં બધું ચલાવ્યું હતું. અને ગ્લુકોઝ બને તો CH2O6 કરો તો C6H12O6 થઈ જાય.
તો એને 6 કરવા માટે બધાની આગળ તમે છગડો લગાવી દો તો એનું ફાઇનલ સમીકરણ થાય, પણ હજી વાર છે આપણે સમજવા. 6 6 6 6 જો થઈ ગયું, પણ હજી આપણે એટલે સુધી પહોંચ્યા નથી, હજી પ્રારંભિક લેવલ. તો કોઈ પ્રાઇમરી સમીકરણ આપણને પૂછે તો આ સમીકરણ લખવાનું, ખબર પડી? CO2 plus H2O gives CH2O plus O2, જ્યાં CH2O કાર્બોદિત છે, બરાબર. બાકી તો બધું તમે ઓળખો છો. CO2 H2O એટલે પાણી અને O2 એટલે ઓક્સિજન. ડન. ચાલો એનાથી એક સ્ટેપ આગળ. વૈજ્ઞાનિક આયો કોર્નેલિયસ વાન નીલ 1897 થી 1985. તેમણે જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયાના અભ્યાસ ઉપરથી જણાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ એક પ્રકાશ આધારિત પ્રતિક્રિયા છે કે જેમાં ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન એ CO2 નું રિડક્શન કરી અને કાર્બોદિતનું નિર્માણ થાય છે. બોલો, કાર્બોદિતનું નિર્માણ કોનામાંથી થાય? તો એક ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી, અને એમાંથી હાઇડ્રોજન મુક્ત થાય. ઓક્સિડાઇઝેબલ સંયોજન કયું? તો કે H2O. જોઈ લો, અહીં H2O એ ઓક્સિડાઇઝેબલ સંયોજન છે. એ H2O નો હાઇડ્રોજન એમાંથી મુક્ત થાય અને CO2 સાથે જોડાય એટલે CH2O થાય. સમજણ પડે છે? અને આ છૂટો પડેલો ઓક્સિજન છે એ આ ઓક્સિજન સાથે પાણીનો અણુ દૂર થાય, કારણ કે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા થઈ. પણ જ્યાં જ્યાં ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા આવતી હોય ત્યાં હંમેશા પાણીની વાત આવે જ. હવે જો ક્રેબ્સ ચક્ર, એમાં ઓક્સિડેશન રિડક્શનની વાત હતી, તેમાં પાણીના અણુની ગણતરી કરી હતી આપણે. તો ઓક્સિડાઇઝેબલ સંયોજન અહીંયા કયું કહેવાય એ બધાને નથી ખબર હોતી, પ્લીઝ. તો આખા સમીકરણમાં ઓક્સિડાઇઝેબલ સંયોજન કોણ છે? પાણી છે. પાણીમાંથી હાઇડ્રોજન છૂટા પડ્યા અને CO2 માં ઉમેરાયા, એટલે કેમ પાણીને ઓક્સિડાઇઝેબલ સંયોજન કહેવાય? મેં તમને સમજાવ્યું હતું. ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા યાદ કરો. કોઈ પણ પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થવાની ક્રિયા એટલે એને ઓક્સિડેશન કહેવાય. તો H2O પોતાનામાંથી હાઇડ્રોજન દૂર કરે છે, તો H2O માંથી હાઇડ્રોજન દૂર થયું એટલે H2O નું ઓક્સિડેશન થયું કહેવાય. ઓકે, એ દૂર થયેલો હાઇડ્રોજન CO2 માં ઉમેરાય છે. કોઈ પણ પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયા એટલે રિડક્શન કહેવાય. જો હવે ખબર પડી મૌલિન સરે શું કામ 14મા ચેપ્ટરમાં ઓક્સિડેશન અને રિડક્શન નો તફાવત તમને સમજાવ્યો હતો? CH, O ને ઇલેક્ટ્રોન ને શક્તિ ને બધું ભેગું કરીને. મને ખબર હતી, મેં તમને ત્યારે કહ્યું ખબર કે 13મા ચેપ્ટરમાં આવશે, હું બોલ્યો તો આવું. પણ આપણે તો એમને જ અડ્યા આવીએ છીએ. ઓકે, કશો વાંધો નહીં. એ દૂર થયેલો હાઇડ્રોજન CO2 માં ઉમેરાય એટલે CO2 નું રિડક્શન થાય, અને CO2 નું રિડક્શન જો લખ્યું છે અહીંયા, CO2 નું રિડક્શન કરી અને એમાંથી શું થાય છે? કાર્બોદિતનું નિર્માણ. તો CO2 ની અંદર હાઇડ્રોજન ઉમેરાય એટલે સંયોજન શું બની ગયું? CH2O. અને CH2O ને આપણે શું કહીએ છીએ? કાર્બોદિત. એટલે આ સમીકરણ જે પેલું સાદું હતું ને, એને આને ફેરવી નાખ્યું કે 2H2O plus CO2 gives 2O2, CH2O અને H2O પ્રકાશની હાજરીમાં. મતલબ દરેકની આગળ 2 લગાડી આપ્યું. સાદું સમીકરણ શું હતું? યાદ છે કોઈને? H2O plus CO2 gives પ્રકાશ O2 plus CH2O, આવું હતું આગળ. તો અહીંયા શું કર્યું? બંને બાજુ આપણે એક એક હાઇડ્રોજન એડ કર્યો. H2O આ બાજુ એક H2O, અહીંયા એક H2O હતો, તો કેટલા થઈ ગયા? 2 H2O. ઓકે, તો એ રીતે આખી પ્રક્રિયા બતાવવાનો ટ્રાય કર્યો છે. થોડું ધ્યાન રાખજો. ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન CO2 નું રિડક્શન કરી અને કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે. કોર્નેલિયસ વાન નીલ નો ફાળો છે. બહુ અઘરું વાક્ય છે. ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી મુક્ત થતા હાઇડ્રોજન વડે CO2 નું રિડક્શન થઈ અને કાર્બોદિતનું નિર્માણ થાય છે. બોલો, ઓક્સિડાઇઝેબલ સંયોજન કયું આમાંથી? H2O પાણી. H2O. એમાંથી હાઇડ્રોજન છૂટા પડે અને છૂટા પડેલો હાઇડ્રોજન CO2 સાથે જોડાય એટલે CO2 નું રિડક્શન થયું કહેવાય. કોઈ પણ પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરાય એટલે એનાથી કાર્બોદિત પદાર્થનું નિર્માણ થાય છે. રાઈટ? અને એના પછી છેલ્લો સાયન્ટિસ્ટ રોબર્ટ હિલ, એ પણ જોઈ લઈએ એટલે આજનું કામ આપણું
પૂરું થાય. રોબર્ટ હિલ શું સાબિતી આપી? એને સાબિતી આપી કે લીલી વનસ્પતિમાં H2O હાઇડ્રોજન દાતા છે, કારણ કે H2O માંથી હાઇડ્રોજન મુક્ત થાય છે એટલે H2O ને હાઇડ્રોજન દાતા કહેવાય અને ઓક્સિડેશન પામીને ઓક્સિજનમાં ફેરવાય છે. H2O માંથી હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિજન જ વધે ને, અને એ રીતે ઓક્સિજન. એનો મતલબ એમ થયો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત થતો ઓક્સિજન CO2 માંથી નહીં H2O માંથી મુક્ત થાય છે. તેમણે નિર્ણય કર્યો કે લીલી વનસ્પતિઓ દ્વારા ઓક્સિજન H2O માંથી મુક્ત થાય છે, CO2 માંથી નહીં. તમને લોકોને એમ હોય કે આ ઓક્સિજન CO2 નો ઓક્સિજન હશે, પણ વાસ્તવિક રીતે ઓક્સિજન CO2 નો નથી. કોનો છે? H2O નો છે. કારણ કે પાણીમાંથી હાઇડ્રોજન મુક્ત થાય તો વધે કોણ? પાણીમાં બે જ ઘટક છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો પાણીમાંથી હાઇડ્રોજન મુક્ત થાય તો વધે કોણ? ઓક્સિજન. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન જે મુક્ત થાય છે CO2 માંથી નહીં H2O માંથી મુક્ત થાય છે. કેટલાક સજીવો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરતા નથી. યાદ રાખજો, અપવાદરૂપ સેન્ટેન્સ, ભૂલ ન થાય. જ્યારે H2S એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ, ખબર છે ને, જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા માટે હાઇડ્રોજન દાતા હોય છે, ત્યારે જે તે સજીવ આધારિત ઓક્સિડેશનની નિપજ ઓક્સિજનની જગ્યાએ કોણ હોય? સલ્ફર અથવા સલ્ફેટ. અપવાદરૂપ પ્રક્રિયાનું ઉદાહરણ પણ આપ્યું. લીલા સલ્ફર બેક્ટેરિયા હોય, પર્પલ સલ્ફર બેક્ટેરિયા, એમાં હાઇડ્રોજન દાતા તરીકે કોણ હોય છે? H2S છે. H2O નથી, H2S છે. તો H2S માંથી H2 દૂર થઈ જાય તો વધે કોણ? સલ્ફર. તો ઓક્સિડેશનની નિપજ ઓક્સિજનની જગ્યાએ શું મળે આપણને? સલ્ફર અથવા તો સલ્ફેટ. એના ઉપરથી એના પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું ફૂલ એન્ડ ફાઇનલ સમીકરણ આપ્યું. 6CO2 + 12H2O gives C6H6 + 6. તમે જુઓ તો આ સમીકરણ એક્ઝેક્ટ શ્વસનનું ઊંધું સમીકરણ છે, જારક શ્વસનનું. કોઈને જારક શ્વસનનું સમીકરણ યાદ આવતું હોય તો બોલો. આવું જ આપણે લખતા હતા, C6H12O6 + 6O2 + 6H2O gives 6CO2 + 12H2O + ઊર્જા 686 કિલો કેલરી અથવા તો 38 ATP ઉર્જા. તો આના ઉપરથી સાબિતી થાય છે કે પ્રકાશ સંશ્લેષણ એ શ્વસનની તદ્દન ઊંધી પ્રક્રિયા છે. એટલે શ્વસન ઓક્સિડેશન છે તો પ્રકાશ સંશ્લેષણ રિડક્શન થઈ. શ્વસન અપચય છે તો પ્રકાશ સંશ્લેષણ ચય થઈ. અને શ્વસન શક્તિ ત્યાગી છે તો પ્રકાશ સંશ્લેષણ શક્તિ ગ્રાહી ક્રિયા છે. ઓકે, માત્ર 5-6 વૈજ્ઞાનિકોના ફાળા અને બધા પ્રયોગો લીધા, બાકી બીજી કોઈ મોટી વસ્તુ નથી. તેમ છતાં પણ જો આમાં કોઈ તકલીફ હોય તો મને તમે આવતીકાલે સવાલ પૂછી શકો છો. ઓકે, ગુરુવારે. ઓકે, ફી બાકી છે, લોકો ફી ભરીને ગુરુવારે આપણે મળીશું. ગુરુવારે ફી બાકી વાળાને હું ધ્યાન રાખી અને જોઈન કરીશ. ઓકે, બાય બાય.